મિત્રો આજના વિડીયોમાં હું તમને અજગબીના ધામ વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ મંદિર વિશે તો અજગબીના ધામ એ ભારતના બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાં સ્થિત એક પ્રાચીન હિન્દુ મંદિર છે। ભગવાન શિવને સમર્પિત આ મંદિરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ખૂબ જ છે। તે ગંગા નદીના એક ખડક ટાપુ પર અનોખું છે અને એક મુખ્ય યાત્રાધામ તરીકે સેવા આપે છે, ખાસ કરીને શ્રાવણી મેળા દરમિયાન જ્યારે ભક્તો ગંગામાંથી પવિત્ર જળ એકત્રિત કરે છે અને તેને દેવઘરના વૈદ્યનાથ મંદિરમાં લઈ જાય છે। મંદિરનું નામ અજ એટલે કે અર્થ છે અજય અને ગેબીનાથ એટલે કે શિવનું એક ઉપનામ પરથી ઉતરી આવ્યું છે અને તે સ્વયં પ્રગટ થયાનું માનવામાં આવે છે। અજગબીના ધામની ઉત્પત્તિ ત્રેતા યુગમાં જોવા મળે છે। દંતકથાઓ સૂચવે છે કે ભગવાન રામે રાવણ સામેના યુદ્ધ પહેલા અહીં શિવની પૂજા કરી હતી। આ મંદિર પ્રાચીન ઋષિઓ માટે ઠંડા ધ્યાનનું સ્થળ પણ રહ્યું છે। સ્થાપત્યની રીતે તે એક ખડક કોતરેલું મંદિર છે જેમાં ગંગાના પાણીથી સતત સ્નાન કરતું પવિત્ર શિવલિંગ છે। આ મંદિર વાર્ષિક કંવર યાત્રામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જે દરમિયાન હજારો ભક્તો અજગબીના ધામ અને નજીકના ઘાટો નમામિ ગંગે ઘાટ પરથી પાણી એકત્રિત કરે છે અને તેને દેવઘરના વૈદ્યનાથ ધામમાં લઈ જાય છે।